નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે. સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. સોનાના ભાવમાં ઘટાડો. ભારતીય બજારમાં 24 કેરેટ એટલે કે 10 ગ્રામ સોનાના ભાવમાં નજીવો ઘટાડો જોવા મળ્યો છે. હાલમાં પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ આશરે 1,38,000ની આસપાસ જોવા મળી રહ્યો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સરકાર દ્વારા ચણા અને રાયડા સહિતની ખેત પેદાશોની ટેકાના ભાવે ખરીદી માટેની નોંધણી પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. ખેડૂતોને આ પ્રક્રિયામાં ભાગ લેવા માટે જરૂરી દસ્તાવેજો તૈયાર રાખવા સૂચન કરવામાં આવ્યું છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શિયાળુ પાકની આવક વધવા છતાં ઠંડીના કારણે પાકમાં થયેલા વધારા અને અમુક પાકોની આવકમાં વિલંબના કારણે બજારમાં શાકભાજીના ભાવમાં વધઘટ જોવા મળી રહી છે. ખેડૂતોને યોગ્ય ભાવ મેળવવા માટે બજાર સમિતિનો સંપર્ક કરવા માટે જણાવ્યું છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જે ખેડૂતોએ ખરીફ પાકનો વીમો લીધો છે તેમને નુકસાન અંગેની અરજી સ્વીકારવાની પ્રક્રિયા શરૂ છે. ખેડૂતોને પાક નુકસાનના 72 કલાકની અંદર વીમાની રકમ કંપની કે કૃષિ વિભાગને જાણ કરવા માટે અપીલ કરવામાં આવે છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં દિવસે વીજળી આપતી સૂર્યોદય કિસાન યોજના હેઠળ સોલાર પંપ મેળવવા માટે ખેડૂતોને સબસિડીનો લાભ લેવાની પ્રક્રિયા ચાલુ છે. આ યોજના હેઠળ ખેડૂતો 12 કલાક દિવસ દરમિયાન વીજળી મેળવી શકશે, જેનાથી રાત્રિના ઉજાગરામાંથી મુક્તિ મળશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં હાલ કડકડતી ઠંડીનો માહોલ છે. ખેતીવાડી તથા એના ખાતા દ્વારા ખેડૂતોને પાક સંરક્ષણ માટે સાવચેતી રાખવા માટે જણાવ્યું છે. ખાસ કરીને બટાટા, રાયડો અને જીરું જેવા પાકોમાં હિમથી થતા નુકસાનને અટકાવવા માટે રાત્રે પિયત આપવાની સલાહ અપાઈ છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમરેલીમાં નકલી ખાતરની ફેક્ટરી પકડાઈ છે, જેના કારણે ખનીજ માફિયામાં ફફડાટ જોવા મળ્યો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અર્જુન તેંડુલકરના લગ્નની તારીખ જાહેર. સ્પોર્ટ જગતમાંથી એક બ્રેકિંગ ન્યૂઝ મુજબ અર્જુન તેંડુલકરના લગ્નની તારીખ જાહેર થઈ છે અને આ સમાચાર છે સ્પોર્ટ્સ અને મનોરંજનના. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નોકરીના નામે છેતરપિંડી પર ઈડીની મોટી કાર્યવાહી. રેલવેથી લઈને સેના અને ઇન્કમ ટેક્સથી સુધી નોકરીના નામે છેતરપિંડીના એક મોટા કૌભાંડનો ઈડીએ પર્દાફાશ કર્યો છે, જે રાષ્ટ્રીય સમાચારમાં તમારે ગણીને ચાલવા. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં ઘટાડો. સતત ઉછાળા વચ્ચે ચાંદીની ચમક ફીકી પડી છે અને સોનાના ભાવમાં પણ ઘટાડો નોંધાયો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોમનાથ સ્વાભિમાન પર્વ. સોમનાથ ખાતે સોમનાથ સ્વાભિમાન પર્વની શરૂઆત થવાની છે, જેના માટે હજારો શ્રદ્ધાળુઓ સોમનાથ પહોંચી રહ્યા છે. પીએમ મોદી પણ 10 જાન્યુઆરીએ સોમનાથ દાદાના દર્શને આવવાના છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈડીના દરોડા વચ્ચે મમતા બેનર્જી. કોલકાતામાં ઈડીએ જ્યાં રેડ પાડી ત્યાં સીએમ મમતા બેનર્જી પહોંચ્યા હતા. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ઠંડીનો કહેર. ઉત્તર પૂર્વના પવનો ફૂંકાતા રાજ્યભરમાં કડકડતી ઠંડી વધી છે. નલિયા 8 ડિગ્રી સાથે ઠંડુગાર બન્યું છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શેર બજારમાં હાહાકાર. શેર બજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેક્સ 700 પોઈન્ટ ધડાક કરતો આવી ગયો અને નિફ્ટી 26,000 નીચે આવી ગયો છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.